ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે શાસ્ત્રના આ વચન ઉપર મનન કરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલ યોએલ પ્રબોધકના પુસ્તકના 2 અધ્યાયની 13મી કલમ કહે છે, તમારા ઈશ્વર યહોવા પાસે પાછા આવો, કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમા તથા દયાના સાગર છે, ને વિપત્તિને માટે તેમને પશ્ચાતાપ થાય છે. ભલાઓ, આ તો ઈશ્વરના સ્વભાવ વિશે લખેલું છે કે આપણા ઈશ્વર સ્વભાવે કેવા છે. હું ગઈકાલે અમારી નાની દીકરી બ્લેસીની સાથે સુપરબુક કે જે એક બાઇબલ આધારિત કાર્ટૂન આવે છે એ જોઈ રહ્યો હતો, અને એની અંદર કાર્ટૂનમાં એ બાબત હતી કે એક દીકરાનાથી એક બાબતને માટે ભૂલ થાય છે અને તે પોતાનું ઘર છોડીને નીકળી જાય છે, અને તે તેના મિત્રને એવું કહે છે કે હું મારા ઘરે પાછો જઈ શકું એમ નથી, હું મારા પિતાને ફેસ કરી શકું એમ નથી, મારા પિતાને હું કેવી રીતે આ બાબત કહું, અને જો હું કહીશ તો મને નથી ખબર એ મારું શું કરશે. પરંતુ એ ઘટનાની અંદર એના મિત્રને અને એની સાથે જે લોકો હોય છે એ લોકોને પ્રભુ એ સમયની અંદર લઈ જાય છે કે જ્યાં ઉડાઉ દીકરાની વાર્તાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉલ્લેખ કરેલો છે કે જ્યાં તે ખોટું કરે છે, પોતાના પિતાને છોડીને ચાલ્યો જાય છે, પોતાની સંપત્તિ દૂર દેશમાં ઉડાવી દે છે, તે ખોટા કામ કરે છે, અને જ્યારે દુઃખની પરિસ્થિતિમાં આવે છે ત્યારે તે વિચાર કરે છે કે મારે મારા પિતાની પાસે પાછા ફરવું જોઈએ. જો કદાચ દીકરા તરીકે સ્વીકાર ના કરે તો એક નોકર તરીકે પણ જો તે રાખશે તો પણ મારા માટે ઘણું છે, કારણ કે તે જાણતો હતો કે એના પિતા એ તો દયાથી રાખી શકે એવા છે. ત્યારે ભલાઓ, એણે કલ્પના પણ નહીં કરી હોય એવી રીતે તેને માફી આપવામાં આવી. એ જ્યારે પાછો ફર્યો ત્યારે તેને પિતાનો પ્રેમ દેખાડવામાં આવ્યો, તેના પર કૃપા દેખાડવામાં આવી, તેના પર દયા દેખાડવામાં આવી. ભલાઓ, માણસે કેવા પણ પાપ કેમ ન કર્યા હોય, કેવું પણ ભૂંડું જીવન તે કેમ ન જીવ્યો હોય, પરંતુ જ્યારે તે સાચા અંતકરણથી પસ્તાવો કરીને સ્વર્ગીય પિતાની પાસે જ્યારે તે પાછો આવે છે ત્યારે પ્રભુ ખચિત તેના પર પોતાની કૃપા અને કરુણા દેખાડે છે. આપણા પ્રભુ બાઇબલ કહે છે તે પ્રમાણે કે તે આપણા પાપના પ્રમાણમાં આપણી સાથે વર્ત્યા નથી. એ પ્રભુ કે જે કોપ કરવામાં ધીમા છે અને દયાના સાગર છે, એ પરમેશ્વર આજે પણ ઈચ્છે છે કે એના બાળકો તેની પાસે પાછા ફરે, અને પ્રભુની પાસે પાછા ફરવામાં આપણું કલ્યાણ છે. પ્રભુ તમને નવી તક આપે છે, તેઓની પરિસ્થિતિ પ્રભુ બદલે છે, અને આજે પણ પ્રભુ તો શાઉલને પાઉલ બનાવે એવી સામર્થ ધરાવે છે. આજે પણ પ્રભુ એક વ્યક્તિના જીવનમાં એક અદ્ભુત બાબત કરીને તેના જીવનને પરમેશ્વર આશીર્વાદિત કરે એવું પ્રભુ કરી શકે છે. ત્યારે ભલાઓ, આજે સાચા અર્થમાં માણસ જાતે પ્રભુની પાસે પાછા ફરવાની જરૂર છે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, પ્રભુ આજના વચન માટે તમારો આભાર. પ્રભુ, આજે કોઈ વ્યક્તિ જો પસ્તાવો કરી રહ્યું છે પોતાના કોઈ ભૂંડા કાર્યને માટે, ખોટી આદતને માટે, ખોટી બાબતને માટે, તો પ્રભુ હું પ્રાર્થના કરું છું કે તમે તેમના પર દયા કરો, તેમના પર કૃપા કરો, અને પરમેશ્વર તેમને નવું જીવન આપો. આજે અસંખ્ય લોકો પ્રભુ ખોવાયેલા છે, ભટકી ગયેલા છે, તેઓ તમારી ગમ પાછા ફરે
અને નવું જીવન પ્રાપ્ત કરે એવી કૃપા થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.